હિંમતનગર નગરપાલિકાના પડતર પ્રશ્નો ન સંતોષાતા વિરોધ કરવામાં આવ્યો હતો। સમગ્ર વાત કરીએ તો અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મંડળ દ્વારા કર્મચારીઓની પડતર પ્રશ્નો નહીં સંતોષતા 5 દિવસ સુધી આંદોલન કરવામાં આવશે। ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરની નગરપાલિકાના કર્મચારીઓએ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રાજ્યની તમામ નગરપાલિકાઓના કર્મચારીઓ નગરપાલિકામાં ફરજ બજાવતા પડતર પ્રશ્નોની માંગ ન સંતોષાતા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા પડતર પ્રશ્નોની રાજ્ય સરકારને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી। જો કે ગઈકાલે દાંડી યાત્રાના દિવસે નગરપાલિકાના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જ્યારે બીજા દિવસે કાળી પટ્ટી ધારણ કરીને પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અમારી માંગ પૂરી કરો જેવા સૂત્રોચ્ચાર કરી પાલિકાના કર્મચારીઓ વિરોધ નોંધાવ્યો હતો, જ્યારે આવતીકાલે કાળી પટ્ટી ધારણ કરીને હિંમતનગરના ધારાસભ્ય અને જિલ્લાના સંસદ ને આવેદનપત્ર આપવામાં આવશે। કર્મચારી મંડળ દ્વારા વિવિધ સ્થળે આવેદનપત્ર આપવામાં આવશે। જો કે નગરપાલિકાના કર્મચારીઓના વિવિધ પ્રશ્નો જેમાં રોજમદારોને કાયમી કરવા, જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે, ટકાવારી નાબૂદ કરવા સહિત રોજમદાર કર્મચારીઓને અન્ય લાભો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આગામી સમયમાં માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। JKS ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। कर्मचारी एकता जिंदाबाद, कर्मचारी एकता जिंदाबाद, ओपीएस लागू करो, रोजमदारों ने कायमी करो, रोजमदारों ने कायमी करो, कॉन्ट्रैक्ट प्रथा लागू करो, कॉन्ट्रैक्ट प्रथा लागू करो, नगरपालिकाના કર્મચારીઓને સરકારી ઓકે શાના માટે આવેદનપત્ર આપવામાં આવ્યું? ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યની તમામ નગરપાલિકાઓના કર્મચારીઓના વિવિધ પ્રશ્નો જેમાં રોજમદારોને કાયમી કરવાના, જૂની પેન્શન નીતિ લાગુ કરવાની, મહેકમની ટકાવારી નાબૂદ કરવા માટેની, રોજમદાર કર્મચારીઓને અન્ય લાભો આપવા માટેના, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા વગેરે જુદા જુદા પ્રકારની માગણીઓ બાબતે રાજ્ય સરકારશ્રી સાથે વારંવાર પત્ર વ્યવહાર કરી અને માગણીઓ ન સંતોષાતો મંડળ દ્વારા જે કાર્યક્રમ આપ્યો છે એ કાર્યક્રમ મુજબ જિલ્લાની બધી જ નગરપાલિકાઓ દ્વારા આ કાર્યક્રમો પૂરા કરવામાં આવે છે। કેટલા સુધી આ હડતાલ રહેશે? અત્યારે હાલ હડતાલ નથી, પણ 23 તારીખ સુધીમાં આનો નિકાલ નહીં આવે તો 23 તારીખ પછી ગાંધી ચિંધ્યા માર્ગે તમામ કર્મચારીઓ આંદોલનનો માર્ગ અખત્યાર કરશે।